અનંત વિજ્ઞાનમતીત દોષમ અવાદ્ય સિદ્ધાંતમર્ત્ય પૂજ્યમ વિતરાગ પરમાત્મા અનંત જ્ઞાની અનંત દર્શની પ્રભુવીર જગતના ભવજીવો સમક્ષ અમૃતમય વાણીનો પ્રવાહ વહાવતા ભવ્યાત્માઓને મોક્ષનો માર્ગ બતાવી ગયા છે. મોક્ષ માર્ગની આરાધના સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન એવં સમ્યક ચારિત્રથી થાય છે. આ ત્રણેય શક્તિઓ જ્યારે ખીલતી જાય છે ત્યારે આત્માનું ઉર્ધ્વીકરણ ચાલુ થાય છે. જે આત્મા વિભાવોને કારણે અધોગમન તરફ જઈ રહ્યો હોય છે એ આત્મા ઉર્ધ્વ ગતિને પકડે છે. અહીંયા ગતિ એટલે 4 ગતિ માયલી ગતિ નહીં. નરક તિર્યંચ મનુષ્ય દેવ એની વાત હું નથી કરતી. આત્માની ગતિ, જેમ કે તમે સાંભળ્યું હશે કે આત્માના કેટલાક પ્રકાર છે. કેટલા આત્મા હોય? 8 આત્મા. કયા કયા? દ્રવ્ય, ભાવ, જ્ઞાન, દર્શન, ચારિત્ર, ઉપયોગ, યોગ, કષાય. બરાબર? રહી ગયું એ કોઈ? આવી ગયા. આવી ગયા. હવે ત્યાં આપણે થોડું વિચારવાનું છે કે આ 8 પ્રકાર ક્યાં ક્યાં ક્યારે ક્યારે હોય. દ્રવ્ય આત્મા આપણે બધા છીએ. બરાબર? એકેન્દ્રિયથી લઈને પંચેન્દ્રિય સુધી જેટલા બી જીવો છે એ જીવ માત્ર આત્મા છે. એટલે એનું જે આત્માપણું, આત્મત્વ એ દ્રવ્ય આત્મા છે. એ જ આત્મા જ્યારે જ્ઞાન રૂપે પરિણમે ત્યારે એને જ્ઞાન આત્મા કહે છે. દર્શન ભાવમાં પરિણમે તો એ દર્શન આત્મા છે. ચારિત્ર ભાવમાં સ્થિર હોય તો એ ચારિત્ર આત્મા છે. યોગોની પ્રવૃત્તિ સાથે જોડાયેલો હોય તો યોગાત્મા, ઉપયોગ સાથે જોડાયેલો હોય તો ઉપયોગ આત્મા. ભાવની વાતો આપણે પહેલાં પણ કરી ગયા છીએ. ઉદય, ઉપશમ, ક્ષયોપશમ, ક્ષાયિક, વેદક, પારિણામિક. આ ભાવોમાં જ્યારે આત્મા પરિણમતો હોય ત્યારે એ ભાવ આત્મા છે. અને એક રહ્યો કષાય આત્મા. આ આત્મા, આ શરીરની અંદર રહેલો જે આત્મા છે એ આત્મા કષાય આત્મા ક્યારે હોય? કહી શકશો? એ કષાય આત્મા ક્યારે હોય? કહો બેનો.
કહેશે કોઈ? ભાઈઓને પણ ખ્યાલ હશે. કષાય રૂપે પરિણત થતો હોય ત્યારે એ કષાય આત્મા છે. અત્યારે આપણે અહીં બેઠા છીએ તો કયો આત્મા છે અત્યારે આપણો? સૂક્ષ્મ રીતે જોઈએ તો કષાય આત્મા છે. મેં 2 દિવસ પહેલાં તમને કહ્યું હતું કે અહીં બેઠા છીએ તો પણ સૂક્ષ્મ રીતે રાગ દ્વેષ કષાય ઉદયમાં છે. પણ યોગની પ્રવૃત્તિ કંઈક શુભ થઈ રહી છે. સામાયિક લઈને બેઠા છો ને, એટલે યોગની પ્રવૃત્તિ શુભ થઈ રહી છે, તો એને યોગ આત્મા પણ કહી શકાય. એ શુભ પ્રવૃત્તિની સાથે 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 ક્યારેક ક્યારેક ઉપયોગ જો જોડાય તો એ ઉપયોગ આત્મા થાય છે. તો 8 આત્મા એ કોઈ આમ ગણતરી કરવાની ચીજ નથી. એક જ આત્મામાં આ બધા પ્રકારના ભાવો હોય છે. જ્યારે જેવા ભાવો વર્તતા હોય ત્યારે તેવો આત્મા કહેવાય છે. શ્રમણ ભગવંત મહાવીરે સંયમ ધારણ કર્યો, મુનિવ્રતો લીધા, પછી એનો આત્મા બૌદ્ધા ઉપયોગ આત્મા રહ્યો છે. કે એનું જ્ઞાન દર્શન ઉપયોગ એનું જે લક્ષ્ય છે આત્મામાં છે. હવે એનાથી ફરક શું પડે છે? આપણે બહુ સ્થૂળ દ્રષ્ટિથી વિચારનારા હોઈએ તો આપણને એમ થાય કે હવે આ ઉપયોગ આત્મામાં રહે કે ઉપયોગ યોગમાં રહે, શું ફરક પડી ગયો? પણ યોગ સાથે જોડાયેલો ઉપયોગ વિરાધના માટે નિમિત્તભૂત બને છે. અને ઉપયોગ સાથે ઉપયોગ જોડાયેલો છે. આ એક બહુ સૂક્ષ્મ વાત છે. દિગંબર શાસ્ત્રોમાં એમ કહેવામાં આવ્યું છે, ઉવયોગે ઉવયોગો. શબ્દ સમજો. ઉવયોગે ઉવયોગો એટલે તો કે જે સાધક આત્મા છે એનો ઉપયોગ એના ઉપયોગમાં જ હોય. ઉપયોગ એટલે સમજ્યા છો? જ્ઞાનમય દર્શનમય જે ભાવો છે એનું નામ ઉપયોગ છે. ઉપયોગ એટલે ચાલુ વ્યવહારમાં આપણે ઉપયોગ કહીએ છીએ એ નહીં. વ્યવહારમાં કહીએ ને કે આ ચીજ મને બહુ ઉપયોગી છે, હું આનો ઉપયોગ કરું છું, તે તો બિલકુલ વ્યવહારિક સ્થૂળ વાત થઈ ગઈ. એ વાત અહીંયા નથી. ઉપયોગ એટલે યોગથી કંઈક હટીને, જો આપણું ચિત્ત કાં મન સાથે જોડાયેલું હશે, કાં વચન સાથે જોડાયેલું હશે, કાં કાયા સાથે જોડાયેલું હશે. તો મન વચન અને કાયા સાથે જોડાયેલું ચિત્ત છે તો એને યોગનો વ્યાપાર કહેવાય છે. પણ એ ત્રણેયમાંથી પર થઈને પોતે પોતામાં જ જોડાયેલો હોય એનું નામ ઉપયોગ છે. તો એ ઉપયોગ શેમાં રાખવો જોઈએ? મન વચન કાયામાં કે પોતામાં? એટલે શાસ્ત્રોમાં કહ્યું ઉવયોગે ઉવયોગો, તારો ઉપયોગ તારા આત્મામાં જ રહેવો જોઈએ. ફળ શું મળશે એનું? એક લાભ તો હશે ને. તો કે લાભ એ હશે કે દેહ અને દૈહિક જેટલા બી આસક્તિ ભાવો છે એ ભાવો હળવા થવા માંડશે.
હમણાં માસથી અનાસક્ત યોગની વાત કરી. નથી તો આ શરીરમાં આસક્તિ, નથી પદાર્થોમાં આસક્તિ, નથી ભોગમાં આસક્તિ, નથી વિષયોમાં આસક્તિ. માત્ર ને માત્ર જેનો ઉપયોગ આત્મા સાથે જોડેલો છે એને અનાસક્ત ભાવ કહેવામાં આવે છે. એ અનાસક્ત ભાવ કર્મોના બંધને હળવા કરી નાખશે. એક વાત પૂછું બહેનો, તમે ભણ્યા છો, કર્મબંધ કયા ગુણસ્થાન સુધી થાય? 13માં ગુણસ્થાન ભણ્યા છો ને? કેટલામાં ગુણસ્થાન સુધી કર્મબંધ થાય? શું જવાબ આપ્યો? મેં સાંભળ્યું નહીં. શું કહો છો? ચૌદમા ગુણસ્થાન સુધી ન હોય ભાઈ, 13મા ગુણસ્થાન સુધી કર્મબંધ છે. પણ 13મે જે બંધ છે એ કેવો છે? સમયનું માપ ખબર છે ને? બહુ વાર સાંભળી ચૂક્યા છો. જેવી રીતે કલાક, મિનિટ, સેકન્ડ, પળ, વિપળ વગેરેના માપ છે, એવી રીતે જૈન પરિભાષામાં સમયનું એક માપ છે કે સમય કેવડો હોય તો એક પાપણ પટકાવે એટલી વારમાં અસંખ્ય સમય થઈ જાય. એટલે બહુ જ સૂક્ષ્મ માપ છે. એવા સૂક્ષ્મ કાળમાં જે વિતરાગ પરમાત્મા છે, સર્વજ્ઞ સર્વદર્શી છે, એવા કેવળી પરમાત્માને પણ કર્મબંધ છે. પણ કેવો છે? તો કે આ જે અસંખ્ય સમય આંખના પલકારામાં જાય છે, એવા અસંખ્ય સમય માયલા પહેલા સમયે બાંધે, બીજે સમયે વેદે, ત્રીજે સમયે નિર્જરે. એટલે આપણી દ્રષ્ટિએ તો છે જ નહીં. અને કર્મબંધની વાત એવી છે, આપણે અહીં બેઠેલા સૌ કર્મબંધ કરીએ છીએ કે નહીં? બધાને, અમારે ને તમારે કર્મબંધ થઈ જ રહ્યા છે. જેમ જેમ આ જીવ ગુણસ્થાનકની શ્રેણીમાં આગળ વધતો જાય છે, પાછળ કશાયોનો ક્ષય ઉપશમ કે ક્ષયોપશમ કરતો જાય છે, તેમ તેમ કર્મબંધની પ્રકૃતિઓ રોકાતી જાય છે, કર્મબંધ ઓછો થતો જાય છે. અને જ્યારે એક કર્મબંધ ઓછો થતો જાય ત્યારે જીવના વ્યવહારમાં, શરીર સાથેના સંબંધમાં, એની સમજમાં, એની સ્પૃહામાં, એની આસક્તિમાં ફરક પડતો જાય છે. અહીં ફરક પડવો એ કર્મબંધ ઓછા થયા હોય તો થાય છે. સમજાય છે? અને તો અનાસક્ત યોગ કેળવાતો જાય છે. મેં તમને પહેલાં કહ્યું છે, ફરી ફરીને કહીશ કે આ બધું કેળવવું પડે છે. કેળવાયા વગર કાંઈ થતું નથી. આપણે જન્મીને બેસતા કે ચાલતા આવડતું હતું? કોઈને નહીં. તો શું થયું? માવતરે શીખવાડ્યું, બેસતા શીખવાડ્યું, ઊભા રહેતા શીખવાડ્યું, ચાલતા શીખવાડ્યું. બરાબર ને? આપણે બધા એમ જ મોટા થયા ને. હવે ચાલતા ચાલતા બાળક પડી જાય. આપણે કેટલી વાર પડ્યા હશું, કેટલી વાર આ છોલાણા હશે. અને માએ વિચાર્યું હોત કે અરે રે, મારો દીકરો તો પડી જાય છે ને છોલાય છે ને વેદના થાય છે, જવા દે ને, નહીં ચાલે તો વાંધો નહીં. નહીં, એને વાગે ભાગે રડે ગમે તે થાય, પણ ચાલતા શીખવવું પડે.
હવે એક જ દિવસમાં થઈ જાય તો શું થાય? 2 દિવસ, 4 દિવસ, 12 દિવસ, મહિનો, 2 મહિના, 3 મહિના પછી બાળક પગભર થાય છે. એ શું થયું? એના પગ કેળવાયા. અત્યારે હવે જરૂર પડે છે માં ચલાવે તો ચાલો એમ? નહીં. એક વખત હતું કે માં ચલાવતી હતી ને ચાલતા હતા, પણ પછી આપણે પગભર થયા. એનો અર્થ એ છે કે પગમાં એ શક્તિ આવી, પગ એ કેળવાયા. એવી રીતે બેસવાની પણ કેળવણી મળી, ઊભા રહેવાની કેળવણી મળી, ચાલવાની કેળવણી મળી, અરે બોલવાની પણ કેળવણી મળી. એક વાત તમે સાંભળી હશે કે એક વખત એવું બન્યું કે એક જંગલમાં કોઈ એક બાળકનો જન્મ થયો. માં કંઈક મુસીબતમાં હશે, જે હશે તે બાળકને મૂકીને ચાલી ગઈ. તરતનું જન્મેલું બચ્ચું છે ને મૂકીને ચાલી ગઈ માં. જંગલ છે, ઘોર જંગલ છે, જ્યાં રાની પશુઓ રહે છે એવું જંગલ છે. એમાં ત્યાંથી એક રીંછ નીકળ્યું. રીંછે જોયું કે એક માનવનું બાળક પડ્યું છે. એની ચારે બાજુ આજુબાજુ ફરીને એને સૂંઘી જોયું. પશુઓ સૂંઘીને કામ કરે હો. આપણી કરતાં ઘ્રાણ શક્તિ એની સારી હોય. આપણને સૂંઘવા છતાંય કદાચ ભાન ન પડે, પણ એને પડી જાય. ચારે બાજુથી બાળકને સૂંઘ્યું. થોડી વાર ત્યાં પાસે બેઠું, રાહ જોઈ એણે કે કદાચ આની માં આવે, ક્યાંક મૂકીને ગઈ હશે. કલાક, 2 કલાક, 3 કલાક થયા ને બાઈ ન આવી. એ રીંછના અંતરમાં ભગવાન વસ્યા. એને એમ થયું કે આ બાળકને કોઈક બીજો પશુ મારી નાખશે, લાવ હું એને મારી બોર્ડમાં લઈ જાઉં. રીંછ એને લઈ જાય છે. જો પશુમાં કેવી તાકાત હોય છે, કેટલી સમજભરી હોય છે. એ રીંછે બાળકને મોઢામાં જ પકડ્યો હશે. એની પાસે બીજી કોઈ તાકાત નથી. એની પાસે હાથ નથી કે હાથથી પકડે. એને મોઢેથી જ પકડ્યું. મોઢેથી પકડીને પોતાની બોર્ડમાં લઈ ગયો. પણ એને એક જરા માત્ર પણ એના શરીર પર દાંતનો ઘા ન પડ્યો. કેવી રીતે લીધું હશે? પશુ માત્ર એવું જ કરે. શિકારને પકડે તો એને રેંસી નાખે. એના દાંતથી એ શિકારને રેંસી નાખે. પણ પોતાના બાળકને પકડે તો એ દાંતનો એક નિશાની પણ ન પડે એમાં. રીંછે બાળકને બોર્ડમાં લઈ ગયો, પોતાનું દૂધ પીવડાવ્યું. બાળકને પોતાનું દૂધ પીવડાવ્યું અને ધીરે 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 બાળક મોટો થતો ગયો. મોટો તો થાય છે, સુરક્ષિત છે, કંઈ વાંધો નથી. પણ એને બેસતા કેમ શીખવાડે? રીંછ કેવી રીતે શીખવાડે? ન શીખવાડી શક્યું. બેસતા નહીં શીખવાડ્યું, ઊભા રહેતા નહીં શીખવાડ્યું, ચાલતા ન શીખવાડ્યું. એ બાળક કેટલું મોટું થઈ ગયું, 4-5 વર્ષનું થયું, પણ માણસની જેમ બેસતા ચાલતા શીખ્યું નહીં. કેવી રીતે શીખ્યું? તો કે રીંછ જેમ 4 પગે ચાલે એમ ચાલતા શીખ્યું. અરે એટલું જ નહીં, વૈજ્ઞાનિકો કહે છે કે એ બાળકના શરીર પર, રીંછના શરીર પર હોય એટલા વાળ થયા. તો મારું કહેવાનું એ છે કે માનવ બાળને શીખવવું પડે છે, કેળવવું પડે છે. કેળવાય છે તો એનામાં બધી જ તાકાત આવે છે. એ જ રીતે આ જીવને અનાદિથી કશાયને રાગદ્વેષ સાથે રહેવાની ટેવ પડી છે. એને ત્યાંથી પાછું વાળી અને એને અનાસક્ત ભાવની કેળવણી આપવી પડે છે. એને કહેવું પડે છે કે આ તારો ધર્મ નથી, તું આ નથી,
આમાં આસક્તિ રાખવી એ તારો સ્વભાવ નથી. અને એવો કેળવાયેલો જે જીવ હોય છે એ આત્મ સાધનામાં જોશભેર પ્રગતિ કરે છે. શ્રવણ ભગવંત મહાવીરનો આત્મા દીક્ષિત થયો છે. દીક્ષિત થઈને એકાકી ચાલી નીકળ્યો છે. અને આગળ શું થયું તો આચારાંક સૂત્રના 9મા અધ્યયનમાં 3જી ગાથામાં બતાવ્યું. ચતારી સાહી એમાં સે બહવે પણ જાઈયા આગમમાં અભિરુજ કાયં વિહારિંસુ આરુષિયાણ તત્થ હિંસિંસુ. આપણે વાત કરી કે ભગવાન નગ્ન દિગંબર વેશે ચાલી રહ્યા છે. ખભા પર એક દેવદૃશ્ય પડ્યું છે. એ દેવદૃશ્ય આપતી વખતે અને એ પહેલા દીક્ષાનો અભિષેક થયો એ વખતે દેવો દ્વારા સુગંધી દ્રવ્યો એના શરીર પર છાંટવામાં આવ્યા છે. કેવા સુગંધી દ્રવ્યો, ક્યાંય સુધી એની સુગંધ ફેલાય. આજે તો નથી દેખાતું, હમણાં દિવાળી આવશે ને એટલે આખું હોલ મગમગી ઉઠશે. બરાબર? કેમ? સ્પ્રે કરીને આવશો ને બધાય. શુભ પ્રસંગ, સારો પ્રસંગ કંઈ છે તો આપણે ત્યાં આવું લોકોને ગમતું હોય છે કે શરીર પર સુગંધી દ્રવ્યો નાખે છે. તો એ વખતે દેવ દ્વારા સુગંધી દ્રવ્યોની વૃષ્ટિ એના પર થઈ હતી એટલે આખું એ શરીર સુગંધાઈ રહ્યું હતું. પ્રભુને એ બાજુ ધ્યાન નથી. આપણું ધ્યાન આ બધામાં હોય કે ન હોય? એમાંય અમે તો ફોરેનનું પરફ્યુમ લાવીએ. બરાબર? અહીંયા ગયા હતા ત્યારે ત્યાંથી લઈ આવ્યા હતા એક આવડી જ બોટલ, આવડી નાની એવી બોટલ 10,000 રૂપિયાની. ફાઇન. એનાથી શું થાય? કેટલી સુગંધ આવે, કેટલા કલાકોના કલાકો સુધી રહે. પણ પછી શું થાય? ગમે તેટલી સુગંધ બહારની વાપરો પણ શરીર તો બદબૂ જ બહાર કાઢવાનું છે. શરીરનો શું સ્વભાવ છે? એવા પરફ્યુમ, ભારી ભારી પરફ્યુમ તમે લગાડો એનાથી શરીર હંમેશા સુગંધી રહે? આ પસીના વળે છે તો શું થાય છે? દુર્ગંધ આવે છે ને. અહીં તો વાત એ છે કે મહાવીરે દીક્ષા લીધી. દેવોએ જ્યારે દેવ દૃશ્ય આપ્યું ત્યારે એ દૃશ્ય ઉપર છંટકાવ કર્યો. દીક્ષા વખતે એના પણ છંટકાવ કર્યો. તમને ખ્યાલ હશે કે અત્યારે પણ દેરાવાસી પરંપરામાં જે વાસક્ષેપ છે એ સુગંધિત દ્રવ્યનો હોય છે. વાસ્તવિકતા તો એ હતી કે દેવ જ્યારે આ વસ્ત્ર આપે ત્યારે વાસક્ષેપ કરે, એટલે કે સુગંધી દ્રવ્યો નાખે. હવે દેવ દૃશ્ય તો રહ્યા નહીં પણ વાસક્ષેપ રહી ગયો. આ બધી રૂઢિ પરંપરાઓ આ રીતે ચાલતી હોય છે, ચાલ્યા કરે છે. આપણે તો અહીંયા એ કહેવું છે કે પ્રભુના શરીરમાંથી સુગંધ આવી રહી છે અને પ્રભુ વિહાર કરે છે. વિહાર કરતા 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 ચોમાસાના દિવસો આવ્યા અને પ્રભુ સ્થિર થયા. હવે અહીં આપણે થોડું વિચારવાનું છે. મેં તમને પહેલાં કહ્યું હતું કે પ્રભુ કલ્પાતીત પુરુષ હોય. તીર્થંકર પરમાત્મા કલ્પાતીત પુરુષ હોય, એને કોઈ નિયમો લાગુ ના પડે. અમારે તો નિયમથી ચાતુર્માસ રહેવું જ પડે. બરાબર?
ક્યાંય ને ક્યાંય અમે ગામમાં હોઈએ, શહેરમાં હોઈએ, ક્યાં પણ હોઈએ, પણ જ્યાં ચાતુર્માસના દિવસો આવે તો અમારે સ્થિર થઈ જવાનું હોય ને હોય. અમને આ બધા નિયમો લાગુ પડેલા હોય. તીર્થંકર પરમાત્માને લાગુ ના પડે, તે છતાં એમણે હંમેશા ચાતુર્માસ કર્યા છે. મેં તમને કહ્યું કે એમને આખી પૂર્વથી ચાલી આવતી પરંપરાનું પાલન કરવાનું હતું. તો પ્રભુ ચાતુર્માસ માટે એક સ્થાને સ્થિર થયા. હજુ આ પ્રથમ ચાતુર્માસ છે. માક્ષર મહિનામાં દીક્ષા થઈ છે અને હજુ શરીરમાંથી સુગંધ આવી રહી છે. એ સુગંધથી આકર્ષાઈને જેમ આપણને આકર્ષણ થાય એમ જીવજંતુને પણ આકર્ષણ થાય. તો ભ્રમર આદિ જંતુઓ આકર્ષાઈને પ્રભુના શરીર પર આવી રહ્યા છે, આવે છે અને સુગંધ લેવા માટે ડંખ આપે છે. એક નહીં અનેક, કારણ કે આખું શરીર સુગંધિત છે. આખા શરીર પર જીવજંતુઓ બેઠા છે અને ડંખ દઈ રહ્યા છે. પ્રભુનું શરીર કેવું હોય? ઔદારિક, વૈકરી કે આહારક? ઔદારિક શરીર છે. ઔદારિક શરીરનો સળન પડન વિધ્વંસનનો ધર્મ છે. એટલે ઔદારિક શરીર પર કોઈ પણ પ્રકારના પ્રહાર થાય એની વેદના થાય છે. પ્રભુના શરીર પર આ જીવો બેઠા છે, એને ડંખ દે છે, સુગંધ લેવા માટે પ્રયાસ કરે છે. એ આખા શરીર પર ડંખ દેવાઈ ગયા છે. પ્રભુએ શું કર્યું? એને ઉડાડવા માટે કોઈ પ્રયાસ ન કર્યો. બધા જ ડંખો સહન કર્યા. કેટલાક જંતુઓ તો હિંસક હોય છે. એવા જીવજંતુઓ હોય ને એ પણ હિંસક હોય છે અને એની હિંસાત્મક ભાવના, કશાયિક ભાવનાઓથી ઉત્તેજિત થાય છે અને ઉત્તેજનાપૂર્વક ડંખ દે છે. 4 મહિનાથી અધિક સુધી પ્રભુએ આ ડંખો સહન કર્યા. આ જીવજંતુ તો ઝેરી પણ હોય, રોશીલા પણ હોય, કશાય પણ હોય એને. પણ એક વાત કરું કે હિંસક વનસ્પતિ જોઈ છે? જીવજંતુઓમાં તો આપણે જોયું છે કે મોટું જંતુ હોય એ નાના જંતુને સ્વાહા કરી જાય, એટલે ત્યાં હિંસા કરે. પણ વનસ્પતિ પણ હિંસક હોય. અમુક જાતની વનસ્પતિ એવી બને છે. અમે સાઉથમાં હતા ત્યાં અમે જોયું હતું. એક ઝાડ હતું, એટલું સુંદર દેખાય ને ઝાડ, બહુ સુરમ્ય હોય. એ ઝાડમાં આવડા ફૂલ હોય, 4 પાંખડીઓ એની. તમને ખ્યાલ છે કે જ્યાં લીલોતરી હોય ત્યાં જીવજંતુ હોય જ. તો ત્યાં જીવજંતુઓ ફરતા હોય, 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય જીવજંતુઓ ફરતા હોય. એમાંથી કોઈ જંતુ ધીરે ધીરે ઝાડ પર ચડ્યું, ફૂલ પર પહોંચ્યું અને ફૂલના ઉપર જો બેઠું, ફૂલ આમ ફૂલેલું ફૂલ છે, ખુલેલું ઉગડેલું ફૂલ, એના ઉપર જો એ બેઠું તો ફૂલ એને અંદર ખેંચી લઈ અને બંધ કરી દે પોતાની પાંખડીઓ. આમ પાંખડીઓ બંધ કરી દે એટલે પેલું જંતુ અંદર ચાલ્યું જાય. થોડી વાર થાય એટલે એ જંતુમાં, કોઈક જંતુમાં હાડકું હોય, કોઈકમાં ન હોય. તો હાડકા સિવાયનો જેટલો એનો શરીરનો ભાગ હોય એને એ ખાઈ જાય. અને હાડકું જો એમાં હોય
તો હાડકું ખાલી રહે એટલે ફૂલની પાંખડીઓ ખુલી અને એ પેલું હાડકું બહાર ફેંકી દે. પછી બીજું જંતુ આવે એને પકડે. આવી હિંસક વનસ્પતિઓ અમે નજરે જોઈ છે. મૈસૂરથી મેંગ્લોર જતા હતા ને રસ્તામાં આખો જંગલ પ્રદેશ જ છે. એ પ્રદેશમાં આ જોયું, અમે ઊભા રહી ગયા જોવા માટે આ શું થાય છે. આ રીતે કરે. બીજી રીતે હિંસક વનસ્પતિ એવું કરે કે કોઈ વેલ હોય, તમે જોયું હશે કે વેલ હોય ને એ ઝાડ ઉપર ચડે. વેલની કાં નીચે પથરાય અને કાં વાડ વિના વેલો ન ચડે. બોલો છો ને? એટલે એ વાડ ઝાડ હોય, દિવાલ હોય કે બીજું કાંઈ હોય તો આ ઝાડ ઉપર એ વેલડી ચડે, ઝાડને વીંટળાતી જાય અને ઝાડનો રસકસ ચૂસતી જાય. એવું ફૂલેલું ફાલેલું ઝાડ હોય પણ આ વેલ જો એના પર ચડી તો એ ચડતા 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 વનસ્પતિને સાવ ઠૂંઠું કરી નાખે અને વનસ્પતિ વેલ ફૂલી ફાલી હોય. એ પણ એની હિંસાત્મક દ્રષ્ટિ છે. મારું કહેવું છે એ કે આ હિંસાત્મક ભાવનાઓ એકેન્દ્રથી લઈને પંચેન્દ્રિય સુધી સર્વ પ્રાણીઓમાં હોય છે. તો પ્રભુના શરીર પર જંતુઓ બેસે છે એનામાં પણ હિંસાત્મક ભાવના છે. પ્રભુને કષ્ટ આપે છે, પીડા આપે છે, ડંખ આપે છે, પણ પ્રભુનું એ તરફ લક્ષ્ય જ નથી. દેહ પ્રત્યેની અનાસક્તિ જે કેળવાણી એનું ફળ શું મળ્યું? અને આપણને દેહ પ્રત્યેની આસક્તિ છે એનું ફળ શું હોય છે? આપણને ક્યારેક મચ્છર કે જીવજંતુ કાંટે ત્યારે આપણા ભાવોમાં શું હોય છે? કરડે છે ને, ક્યારેક મચ્છર કરડે ને ત્યારે ભાવોમાં શું હોય છે? કશાય. એ મચ્છર પ્રત્યે કશાય ભાવ આવે છે. ત્યાં બહુ લોહી પી ગયા છે, શાંતિથી બેસવા જ નથી દેતા. એ જીવ પ્રત્યે આપણને દ્વેષ બુદ્ધિ જાગે છે, ગુસ્સો આવે છે. છે ને આપણા અનુભવ કે નથી આવતા તમને? અરે આપણા જૈનો પણ કેટલાક બિન સમજદાર છે, અણસમજુ છે. અમે જોયું છે, અમને ત્રાસ થઈ જાય કે આમ મચ્છર બેઠો હોય ને ફટ દઈને મારે. કરો છો આવું બહેનો? મચ્છર આવ્યો નથી ને ફટ દઈને માર્યો નથી. આ એક થોડુંક તર્કબદ્ધ વસ્તુ છે, એને તાર્કિક દ્રષ્ટિએ સમજીએ કે એ મચ્છરે શું કર્યું? તમને કરડ્યો. તમારું લોહી એ એનો ખોરાક છે. કેટલું લોહી લીધું હશે? એક ટીપું પણ નહીં. ટીપું પાડો ને તો ટીપું વધારે મોટું થાય. ટીપું પણ નહીં એટલું લોહી એણે તમારું પીધું. હવે કદાચ તમને એનો વાંધો નથી કે ભાઈ ભલે એટલું લોહી જાય, પણ વેદના આપે છે ને, વેદના આપે છે એનો વાંધો છે. એટલે આપણને કેટલી વેદના આપી એણે? આટલીક વેદના આપીને આપણે એને ફાંસીની સજા આપી. વિચારજો ભાઈઓ બહેનો, જે લોકો આવું કરતા હોય આ કાન ખોલીને સાંભળી લેજો, વિચારજો, આમાં સુધારો કરજો કે તમને જરા એવી વેદના આપી છે. મચ્છરની વેદના, મચ્છર કાટ્યો અને વેદના થઈ, કેટલી વાર સુધી રહેવાની હોય? જરાક વાર. એટલી જરાક વેદના માટે એને જો મૃત્યુદંડ મળતો હોય, જરા લોજિકલી વિચારો કે એટલી વેદના તમને આપી
એને જો મૃત્યુદંડ મળતો હોય તો તમે એને આખો ને આખો મારી નાખ્યો, તમને શું દંડ મળશે? મળશે ને કે છૂટી જશો? કોઈ છૂટતા નથી. ભગવાન કોઈને છોડતો નથી. ભગવાન કે હું વચમાં આવતો જ નથી. તે કર્યું ને તું ભોગવ, મારે વચમાં પડવું જ નથી. તું મારી પાસે માફી માંગવા આવ તો હું શું કરું? એ મચ્છરને કે એ તને માફ કરે? સમજાય છે મારી વાત? આટલીક વેદના આપી છે. આ તો આ બની શકે છે. તો જે પોતાના આત્મામાં મસ્ત થયો છે એને ક્યાંથી ખબર હોય? હવે બાપજી એટલે તો આ કાળના એક જીવ, પંચમ કાળના એક જીવ, એમનામાં જો આ શક્તિ હોય, આવું સહન કરી શકતા હોય તો તીર્થંકર પરમાત્મા માટે શું પૂછવું? તો આચારાંગ સૂત્રએ એનો ઉલ્લેખ કર્યો છે કે 4 મહિનાથી અધિક સમય સુધી એમણે આ જીવ જંતુનો પરિસહ સહન કર્યો છે. ભાઈ તમારા પ્રશ્નનો ઉત્તર આપું છું. ભાઈએ પ્રશ્ન પૂછ્યો કે તમે વારંવાર કહો છો અમારા બાપજી, અમારા બાપજી, તો સાધુને તો બાપજી કહી શકાય, સાધ્વીને બાપજી કહેવાય? પણ આપણે ત્યાં ગુજરાતીમાં ઓછી પ્રથા છે આ, પણ મારવાડીઓમાં સાધુને પણ બાપજી કે ને સાધ્વીને પણ કે. એમાં એવું થયું કે અમે લોકો અમારી દીક્ષા પછી 60ની સાલમાં સર્વપ્રથમ મુંબઈ આવ્યા. અમારી દીક્ષા 58માં થઈ મારી દીક્ષા, અને એ પછી 1960માં અમે મુંબઈ આવ્યા. એ વખતે અહીં 6 ચોમાસા કર્યા હતા, અને ત્યારે ત્યાંથી મુંબઈથી પૂના ગયા અમે. પૂનામાં મારવાડી સમાજ વધારે. પહેલી જ વખત મારવાડીઓની વચ્ચે રહેવાનો અમારો અવસર હતો. બિલકુલ મારવાડીઓને જાણતા જ નહીં, કંઈ નહીં, કારણ કે આપણે કાઠિયાવાડમાં તો હોય નહીં મારવાડી. તો અમે પૂના ગયા તો ત્યાં ભાઈઓ બહેનો આવે તો મારવાડીની ભક્તિ તો તમને ખબર જ છે, ખૂબ ભક્તિ, ખૂબ ભક્તિ. તો મથેરન નામી બાપજી, મથેરન નામી બાપજી, મથેરન નામી બાપજી, આમ જ કરતા હોય. નાના કે મોટા, એ વખતે પણ અમે 6 થાણા હતા. નાના હોય કે મોટા હોય બધાને બાપજી 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 જ કહે એ લોકો, અને એટલા ભક્તિભાવથી. અને અમને એ શબ્દ બહુ ગમી ગયો, એટલે અમે અમારા મોટા માસતીને બાપજી કહેવા માંડ્યા. સાધુને પણ કહી શકાય ને સાધ્વીને પણ કહી શકાય. એટલે પછી જે જાણે છે ને ખબર છે કે બાપજીના નામથી જે પ્રસિદ્ધ થયા, એમનું ખરું નામ તો કેટલાકને ખબર હશે ને નહીં ખબર હોય. એટલે સાધુને પણ બાપજી કહી શકાય અને સાધ્વીને પણ બાપજી કહી શકાય. હા, તો આપણા બાપજી આટલા સહનશીલ હતા. શરીર પ્રત્યેનો અનાસક્તિ યોગ એમનો એટલો કેળવાયેલો હતો કે ધ્યાન લાગી જતું અને અંદરમાં ચાલ્યા જતા. અહીંયા ભગવાન મહાવીરની વાત કરે છે કે જ્યાં સુધી શરીર પર એ સુગંધ રહી ત્યાં સુધી આ જીવોએ એમને ડંખ દીધા અને પ્રભુએ સહન કર્યા. જેવો શરીર પ્રત્યેનો અનાસક્ત ભાવ આવ્યો કે કર્મો ટપોટપ કરવા માંડ્યા. જોજો આપણને વધારે કર્મ કેમ બંધાય છે કે આપણને દેહની આસક્તિ ઘણી છે. મેં તમને હમણાં કહ્યું ને કે આમાં એક મચ્છર કરડે તો એ પણ આપણને પોસાતું નથી. એ દેહનું મમત્વ છે, દેહનો મોહ છે, એ આસક્તિ છે. તો જ્યાં સુધી આવી આસક્તિ છે ત્યાં સુધી કર્મબંધની પરંપરા ચાલુ જ છે. અને પ્રભુએ દીક્ષા લીધી અને કર્મબંધની પરંપરા તૂટવા માંડી. કેટલો ફરક! બીજી એક વાત કે પ્રભુ ચાતુર્માસ રહ્યા. ચાતુર્માસની પ્રથા ત્યારથી ચાલી આવે છે. તીર્થંકર પરમાત્માના સમયથી ચાતુર્માસની પ્રથા ચાલી આવે છે કે ભાગવતી દીક્ષા લેનાર જે સાધુ કે સાધ્વી હોય એ ચાતુર્માસ એક જગ્યાએ સ્થિર રહે
અને આજ સુધી એ પ્રથાને આપણે અનુસરી રહ્યા છીએ. ભલે ક્યારેક ગામડામાં પણ કરવું પડે ચાતુર્માસ, તો ગામડામાં પણ કરીએ, પણ ચાતુર્માસમાં વિહાર ન થાય. અત્યારે કેટલાક લોકો એવું માને છે કે એમાં શું વાંધો, પણ એનું કારણ પણ તમને ખબર છે કે શું કામ ન થાય, કે ચાતુર્માસમાં વરસાદ વરસવાથી જીવજંતુઓની ઉત્પત્તિ ઘણી થાય, લીલોતરી ઘણી થાય, લીલ ફૂગ ઘણી થાય. એ બધા વિરાધનાના કારણ છે, જીવે હિંસાના કારણ છે. એટલે એ કારણોનું સેવન ન કરવું એના માટે થાય. પણ શાસ્ત્રમાં જે એક વાત કરી છે એ મારે તમને કહેવી છે કે સાધુઓ 8 મહિના વિચરણ કરતા હોય, ઘણા લોકોના સંપર્કમાં પણ આવ્યા હોય, તો એ 8 મહિનાના વિચરણમાં એમનો દેહ, એમની વાણી એ બધી શ્રમિત થઈ હોય, એને શ્રમ પડ્યો હોય, તો એ શાંતિ મેળવવા માટે, વિશ્રામ મેળવવા માટે પણ ચાતુર્માસ હોય છે. એક પ્રથા એવી હતી કે ચાતુર્માસ સાધુ સાધ્વી આવે એટલે વધુને વધુ એ મૌન રહે, વધુને વધુ પોતાનામાં રહે, પોતાના આત્મધ્યાનમાં રહે, સમાજ સાથેનો પરિચય ઓછો કરે. એ માટે પણ ચાતુર્માસ હતું. અત્યારે શું થઈ ગયું છે કે અમે ચાતુર્માસ આવીએ એ તમારા માટે જ, અમારે બધો સમય તમને આપવાનો કે નહીં. મહાસતી સવારે પ્રાર્થના કરાવો, વ્યાખ્યાન આપો, વાંચણી આપો, મંડળ ચલાવો, પછી ગેમ રમાડો. હા, મને તો આ શબ્દ એટલે માથાનું દુખાવો છે. અમારે તમને ગેમ રમાડવાની? શેના માટે? શેના માટે? બહાર તમને શું મનોરંજન નથી મળતું? કેટલી કિટી પાર્ટીઓમાં જાઓ છો, કેટલું કેટલું કરો છો, ને અમારી પાસેથી પણ એ જ અપેક્ષા તમને. અને ગેમ રમાડીને એમાંથી કોઈ જ્ઞાન તમારે નથી લેવું હતું, તમને મનોરંજન જોઈએ છે. મને તો આ વાત જરાય ન ફાવે. અમારા માસતીઓ કે આજે બેનોને ગેમ રમાડવાની છે. હું કહું કેમ ભાઈ, આપણે શું કામ રમાડવાનું? આપણે 2 શબ્દો જ્ઞાન આપો, કંઈ સમજણ આપો, કંઈ શીખવો, પણ ગેમ આપણે રમાડવાની? તો કેવો જવાબ મળે છે કહું? એટલે એમાં એમનો દોષ નથી. એ એમ કહે છે કે બધે ગેમ રમાડતા હોય ને આપણે ન રમાડીએ તો બહેનોને મજા ન આવે. બહેનો બોલો, જે માસતી સાધુની મને ખબર નથી, પણ જે માસતીજીઓ પધારતા હોય એ તમને ગેમ રમાડે ને, અને એમાં બહુ મજા આવે ને, એમાં મનોરંજન સિવાય કાંઈ હોય છે? અને વળી હા હોય, બીજું હોય, અને એમાં જીતો તો ઇનામ મળે ને, એમાંય લક્ષ્ય હોય છે. કશાય? હા, હારે એટલે કશાય આવે. મેં તો આમ કીધું તને, હું તો આમ બોલી હતી ને, આ તો આમ હતું ને, તમે આમ કર્યું ને. અરે ભાઈ, શાના માટે આ બધું? એટલે આ ચાતુર્માસમાં અમારો બધો સમય તમે ખાઈ જાઓ છો, અમારા માટે સમય રહેવા નથી દેતા. ત્યારે મૂળભૂત શું હતું હું તમને એ કહેવા માગું છું કે સાધુને વિશ્રામ માટે, પોતાની ધ્યાન સાધના માટે, પોતામાં રહેવા માટે જ પણ ચાતુર્માસ હતો. હા, ઉપદેશ આપે, થોડું કંઈ બોધ આપે, પણ બસ એકાદ વખત આપી દે. અને એમ પણ તમને ક્યાં ફુરસદ છે? આમ તો અહીંયા પરાણે આવવું પડે છે, લડી લૂંટીને આવો છો, દોડી દોડી આવું ને આવું બધું ગાય છે લોકો, એવા દોડા આવે છે, બાકી કાંઈ હોતું નથી એમાં. તો તમે અમને શું કામ અમારું નથી કરવા દેતા? પણ મને એમ લાગે છે મારા જેવું તો કોક જ હોય, બાકી તો બધા એની ટેવ પણ પડી ગઈ છે. એ બહેનો આવે ને એને રમાડો ને હા હા કરાવો ને હો હો કરાવો.
ધન્ય ધન્ય ધન્ય. હા, તો મારા પ્રભુએ જે ચાતુર્માસની યોજના કરી છે એ યોજના સાધુને પોતાની સાધના માટે પણ છે. 8 મહિના એને જે વિહાર કરવાનો હોય એમાં ઉચિત સમય ન મળે તો સમયના અભાવે એ સાધના ન કરી શકે, તો અત્યારે 4 મહિનાનો આ પીરિયડ હોય એમાં એ પોતાની સાધના કરી શકે એ માટે પણ હોય. તો પ્રભુએ પોતે ચાતુર્માસ કર્યું અને એણે શીખવી દીધું આપણને. પણ આપણે ઉલટા ઓલું આપણે, તમને ખબર હશે લતાબેન, ઓલું એક ગીત ગાતા, મારી સાસુએ એમ કીધું કે ચૂલો સંધરૂકી મેં ભોળીએ એમ જાણ્યું કે સાસુની સોળમાં દીવો મેલ. અરે ભાઈ, તું ક્યાં કેવી ભોળી, ભગવાને કીધું શું અને તે જાણ્યું શું. આવા છીએ ને આપણે. ક્યારે આપણે સાચા શ્રાવક થશું, સાચા ધર્મી ક્યારે થશું? આ ભગવાનની દિનચર્યા, દીક્ષા લીધા પછીની એમની જે આખી ચર્યાની વાતો આપણે અત્યારે એટલા માટે જ લીધી છે કે એમની ચર્યા જોઈને આપણી ચર્યા કાંઈક સુધરે, આપણે કંઈક ઠેકાણે આવીએ. તો મારા મહાવીર આ સહન કરી રહ્યા છે. એક પલભર, એક સમયભર પણ એમના અંતરમાં દ્વેષ બુદ્ધિ નથી જાગતી. ગમે તેટલા જીવજંતુ પણ એને કંઈ ન થાય એમ નહીં હોય. શરીરમાં વેદના તો થાય. મેં તમને પહેલાં કહ્યું કે એનું ઔદારિક શરીર છે અને ઔદારિક શરીરનો સ્વભાવ છે સડન પડન વિધ્વંસનનો. એટલે એની અંદર જે કંઈ થતું હોય, જેમ આપણને વેદના થાય એવી જ વેદના એમને પણ હોય, પણ એમનું લક્ષ્ય ત્યાં નથી. દેહ તરફથી લક્ષ્ય હટાડી દીધું છે, એટલે પોતાનામાં છે. તો આપણને પણ આવું શીખવે છે પ્રભુ. પોતાના જીવનમાં અનુસરીને જે કંઈ આપણને શીખવી રહ્યા છે એ આપણે શીખીએ. શીખીને આપણે પણ છીએ ત્યાંથી થોડા ઊંચા ઉઠીએ. ઊંચા જશું તો ભગવાન કે તું ઊંચો આવ તો હું તારી આંગળી પકડવા 2 પગથિયા નીચે આવીને તારી આંગળી પકડી લઉં. આ લોકો અમારા બહેનો છે ને ઘણી વખત મશ્કરી કરતા હોય, માસતી અમારાથી કાંઈ નથી થતું, તમે જશો ને એટલે મેં છેડો પકડી લેશું. કીધું પણ છેડો જ નહીં હોય, શું પકડશો? ત્યાં છેડો જ નહીં હોય, તમે શું પકડશો? અને કોઈના છેડા પકડીને જવાતું નથી. સૌએ પોતે પોતાની ભાવનાઓથી, પોતાની સાધનાથી, પોતાની અનાસક્તિથી, પોતાની શક્તિથી જવું પડે છે. તો આપણા પ્રભુની વાતોને સાંભળીને, એના જીવનને સાંભળીને એના જેવા થવા માટે હું અને તમે સૌ પ્રયત્ન કરી અને પ્રભુ મહાવીર જેવા મહાવીર બની જઈએ. એ જ ભાવ. આત્મા છું, આત્મા છું. દેહથી ભિન્ન આત્મા, કર્મને કારણે વારંવાર દેહ મળે છે અને દેહનો વિયોગ થાય છે. 4 ગતિમાં જ્યાં જ્યાં એ જન્મ લે છે ત્યાં ત્યાં શરીર એને મળે છે. શરીર કાયમી નથી. એક શરીરનો નાશ થાય અને બીજું શરીર મળે, આવી રચના છે. પરંતુ આત્મા એનો એ જ છે. અનંત કાળથી આજ સુધી અનેક જન્મો ધારણ કર્યા, અનેક શરીરો ધારણ કર્યા, એ શરીરમાં એનો એ આત્મા જ ચાલ્યા કર્યો. અને એ હું. મેં આ આત્માએ વારંવાર દેહ ધારણ કર્યા અને છોડ્યા.
જ્યાં જ્યાં જન્મ્યો ત્યાં ત્યાંથી મર્યો. જ્યારે મર્યો ત્યારે દેહ છોડવો પડ્યો. દેહ છૂટીને અહીં રહી ગયો અને હું ચાલ્યો ગયો. મેં જઈને વળી બીજો જન્મ ધારણ કર્યો. કદી માનવ થયો, કદી પશુ થયો, ક્યારેક જીવ જંતુ થયો, ક્યારેક વનસ્પતિ થયો, ક્યારેક પૃથ્વીમાં ગયો, અગ્નિમાં, વાયુમાં, પાણીમાં, બધે જીવરૂપે ઉત્પન્ન થયો, વળી મર્યો, વળી ઉત્પન્ન થયો. આ ચાલી આવતી ઘટમાળ, ચાલી આવતી આ જન્મોની પરંપરા એ મને દુઃખરૂપ જ નીવડી છે. જન્મ, જરા, મરણ, આદિ, વ્યાધિ અને ઉપાધિ, આ દુઃખોથી હંમેશા હું ઘેરાયેલો રહ્યો છું. હવે એવો પુરુષાર્થ કરી લઉં કે જન્મનું બીજ જ ન રહે. બીજ હોય તો અંકુરો ફૂટે અને ઝાડ થાય. બીજ બાળી નાખું તો મારે ફરી ફરીને જન્મ ન લેવો પડે. મારા મૂળભૂત સ્વરૂપમાં હું જન્મ મરણ રહિત અજર અમર વિનાશી છું, અજન્મા છું. દેહનો જન્મ ને મરણ થાય છે, મારા જન્મ મરણ ન હોય. દેહને સંગાથે રહીને મારે મારી જાતને એવી બતાવવી પડે છે. મારા પ્રભુનું શરણ લઈને પ્રભુ જેવો થવા માટે મથી પડું, પુરુષાર્થ આદરું. મારા અનાદિના જન્મ મરણના દુઃખો ટળી જાય તેમ છે. કારણ હું અનંત શક્તિમાન આત્મા છું, સર્વશક્તિમાન આત્મા છું. હું આત્મા છું, હું આત્મા છું. શાંતિ શાંતિ શાંતિ.